जय माता जी। गुड मॉर्निंग गाइस, जय माता जी, जय बाबारी। स्वागत है आज व्लॉग में। बस सोना अगरबत्ती करी रही बाजरी तो सोना चकलो बाजरी नौका। गुड मॉर्निंग, जय माता जी, जय द्वारकाधीश। આજે ચીકુ લીધો હોય બધી પાકો કાલ જ મૂકી હતી પડ્યો હશે ને હું આવું ખાવા પહેલા તો બસ અગરબત્તી એવું તો થઈ ગયું આ વાસ્તુ બાકી દર્શન ભાજી બનાવીને અચ્છા ચલો ત્યાં નવો લોટ બાંધી દઈએ તો ગાઈસ હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા દીવાબત્તી કરી દીધી અને હવે જઈએ રસોડામાં નાસ્તો પાણી કરવા અને આ બાજુ પક્ષીઓ આવ્યા આ કાબેરું આવી રોટલી નાખવી બહાર નાખી થઈ ગયું નાસ્તો રોટલી ચા ડઝન ભાજી ખીચડી વઘારી રાતે થેપલો બનાવ્યો તો એ ચા ગરમ કરું ચા ગરમ કરી દઈએ નાસ્તો કરવા બેસજો લાઈટ ઓફ અમે તમારે જેમ ઇંગ્લિશ ના આવડતો ગબાડશો તમે તો ગાઈસ હવે તો રોટલી બનાવવાનું ચાલુ હોય આ બાજુ નાસ્તો કરવા બેસી નહીં પૂછ્યું હોય તમે ખાઈ રહ્યા છે એટલે પૂછી પેલા કેવું પડે તો તો જ બે હું તો નહીં બે હોતે ભૂલ્યા મું નાખો ખાય જ તમે રવા દે ને મી બનાવ્યું તો ગાઈસ હવે આપણે હું આવી ગયો તો ખેતરમાં બોર ચાલુ કરવા તો કરી દીધો હો અને હવે મેઠો લેબડો લઈ અને પછી જવાનું હો ઘેર નીકળીએ તો આપણે મેઠો લેબડો હો બહુ મસ્ત થઈ ગયો તો આટલો લીધો હો અને આપણે જઈએ ઘેર પછી જઈએ દુકાને મોડું થઈ ગયું તો જલ્દી નીકળીએ મેં ત્યાં મંગાવી દઉં મેઠા લેબડા લઈને શું બનાવવાનું આજ બપોરે તમારા માટે કોઈ નક્કી ના રહે જે મન થઈ જાય બનાવી દઈએ તો એવું વિચારીને મિત્ર હું જોતા ના રોટલી બધી શાક પર દો મોડ થઈ ગયું રોટલી પીવો છે થેલી થેલી હવે નેચ નહીં પડી કોઈને બનાવવાનું ટિફિન ભરતી હતું
ગાઈસ અનમોલ નાસ્તો કરવા બેઠો અને આ બાજુ નાસ્તો કરવાનું ચાલુ. અશું ઉઠી અને હાલત બાક્ષી તું જો. આપણે અંદર જતો રહીશું ને એટલે આવશે. અરે મેથીનો તો નાસ્તો તો બને છે અને હું નાસ્તો કરવા બેઠો તો દજાન ભાજી, લાલ ચટણી, રોટલી, ખીચડી વઘારેલી. આ જો કાબેરો તો ગાઈસ નાસ્તો તો કરી લીધો અને રસોડું એ સાફ કરી હ. નાસ્તો થઈ ગયો, રસોડું સાફ થઈ ગયો. હવે કપડો ધોવા જઈએ. તો ગાઈસ કપડો તો ધોવાઈ ગયો અને હવે ઓટલો ધોવાનો છે. તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ હોય. આ વાસ્તુ બટાકા ટોણા વઘારે, બાજરીના રોટલા બનાવવાનું ચાલુ. કવન રોટલી બની જાય. તો ગાઈસ જમવાનું બની ગયું અને હવે જમવા બેઠાઈએ. બટાકા વટોણાનું શાક, કવન રોટલી અને બાજરીના રોટલા. ચલો then જમી લઈએ. તો ગાઈસ ચા બનાવું. લઈ જવાય તમારે ના પટી ગયો. હા દીવન પુરાઈ મંગાઈશું. તો ગાઈસ આ બસ હવે ફોન આવી હોય મોટર ચાલુ કરી હવે ઘર દેતા રૂખીમાં યસી આજે ચા પીતો આ સૂપ ચણા ખાઈ ચોકન પાણી ભરવાનું ચાલુ. હા ને કઈ અને એમાં લાગે મસ્ત ને અમારા ઘરમાં કોણ ખજૂરો આવ્યો ના ના ઉપર ચડી જત બહુ બીવાનું ચોકન હશે હવે અરે શું ઉભી રે કહો. હા આપો આવ્યો તો તો ગાઈસ કોણ કચરો પકડવા આવી ગયો. અંદર મેચ થઈ ગયો. તિજોરી પાછળ જ છો. તીના જોડી જોન ભાભી અરે હમણાં ચીકા ચીથી ને આવ્યો ને તે અમે તો ઉસર્યો ને પેલા તો કૂદકા ભરતો તો નહીં ભાભી આપણો તો અમૃત ચડી ગયો છે નેચા જ અહીંથી તો હલ્યો જ નહીં છો અમે બધો હતો. મને બાજુ હમણાં તો બીવાતી નહીં એ તો હમણાં થાપ નહીં તે શું શું કરે નીકળો
ચોક ચડી રહ્યો છે તે દાડે એવું થયું તો આખી તિજોરી આપણે પેલા કાંઈ તાના નહીં સંડાસમાં ચલો મૂકવા આવ્યો તો તે મોટો અને ઘેડો હતો એ તો હા આ ખાસો મોટો હો આ આખો વેત જેવડો હો એ પેલું ખૂણામાં હો રબર પડ્યો કોઈ હો રબર હે તું નહીં ના તિજોરી કપડો પહેરી જાય નહીં ભાભી તે કોઈ કા તિજોરી કોણ ખજૂરો આવ્યો તો ગાઈસ હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું આ બાજુ ખીચડી મૂકી અને આ બાજુ માલપુઆ બનાવવાની તૈયારી થાય તો ગાઈસ આ બાજુ ડુંગળી સેવાનું શાક બનાવવાનું સેવો શાક વગાડી દીધું અને સેવો લઈને આવ્યો પેલા કલર જે તો ખૂબ આ બસ ખીચડી થઈ જવા થઈ હા આઈસ્ક્રીમ પેલી માજાથી મિલતી લઈ લીધી તળબૂચ ટેટી દાડમ બધું હો જે ખાવું હોય તાર તો ગાઈસ અનમોલ તરબૂચ ખાય ડાયરેક્ટ ચમચીથી અને ટીવી જોઈ જાય છે અને બહાર જઈએ આ બાજુ અશુ રમો હ માલપુઆ બનાવવાનું ચાલુ કરી ફટફટ વળી જઈ ચોટી જા થડવા દે ગરમ ગરમ ખાય ગાઈસ માલપુઆ ચેક કરીએ અશુ તને કેવા ભાયા કેવા લાગી તને માલપુઆ બનાવવાનું ચાલુ ને ના હારા ફાય ને મોટા તો તૂટી ગયું ફેરવતા ફાવી ને ઓલવી દઉં પાયલ ને સોનલ બે માલપુઆ બનાવે કાજુ કરી રોટલા બનાવું જો અશ્વી રોટલી બનાવી અરે વાગો કરી હા બોલ હવે ગાઈસ ની રોટલી બનાવીને કે જસુ કારીએ રોટલી આ બનાવી રોટલી બતાય થઈ ગઈ મને તો લ્યો રોટલો તૂટી ગયો બસ જાઓ ઘરમાં હું બનાવીશું મમ્મી આ શાક બનાવી દેખો ઇધર દેખો આ શાક છે છે જાઓ બહાર જાઓ તો ગાઈસ જમવા બેઠીએ ડુંગળી સેવનું શાક બટાકાનું દૂધ અને રોટલા ખીચડી ચાલો તાન જમી લઈએ તો
ફ્રેન્ડ જમવાનું જમીન તો અમે હવે બહાર બેઠા છીએ હેડીન અને અરે બે રમી શું કરો શું લખો તમે મને બતાવજો એ બોલા મન તા જેવું દોરિયાલ કે ઇકોનોન માં બેન હાલા આટલા હું લખું યશવી કાજી જાદુ જોવા દેખાતું તો લખેલું તો દેખાતું ને મારા પપ્પાનું નામ લખ બતાવજો જો ઓહો જબરું લખ્યું એ બોલા મારા પપ્પાનું નામ હો પપ્પાનું લખીને નામ લેવા તો ચેક મારે લઈ બીજા લખ બીજા પાછળ ફેરવી દે હાથ ચીયો આમ પાછળ અહીં લખ હોય હોય ઓય લખવા દે હા ઈ લખ અને વીર્યાને વચ્ચે હાથ ના કરે મને દેખાતું નહીં જબરી પેન્સિલ લાયો બોલાતું તો બોરે બોરે અલે હાથ લઈ લે ને યાર અમરતજી ને બોલા મન બેન હાલ કે બોલાય ને લે છે હું લખજે તું મને હાથમાં લખું આવું લખ આવું કાચી ના આવું લખ આ લખીને એવું લખ કરી અરે પણ એ હા ના હું લખું છું આ રીતના હા રીતના જો હા જો બતાવું છું તું લાઈટ ના કરીને તો એ બોલા એમને દેખાય ફોનમાં જો આછું લાઈક છે તો આછું તો પેલા મેલ્યાલ તને મેલેલું તને મેદી મેલેલી બહુ ગમે હાલી હા હા આ પેન્સિલ કને આલી હતી અલી ભયાન જોડે હતી ને તે મંદરો ભયો ચોઈ લાયો તો તાર ઇકન મળો ને તે ઇકન થી ભયો લે આયા તો હા જબર પેના ને કઈ હા મસ્ત ને કઈ અલી ખોલી સમજી એ તો એવું તો રહેવાનું તને પછી તા કાકા આવે ને એટલે એમના હાથે લખજે તું હો જો મારું નામ લખજે હારું આવડે ને તને જો દેખાય છે ઉસો હા એ નહીં મારું નામ લખે તું ઈવન હાથે હા લોરીઓ હા દિલ તો ગાઈસ અનમોલ ફન ટીવી જોવો હ કઈ પિક્ચર જોવો લે ધમુ તાર હાલ પેલું લખેલું તું અને તું શું કરો આ બાજુ હસી અને બોલો ટીવી જોઈ થાલાનું પિક્ચર લિયો શું શું કરી ઓય ખાવાનું હા ખાવાનું હેડો તા ખાવાનું હોય હેડો ચાલ્યું ચાલુ કાકા ભાઈ દૂધ માલપુઆ પાપડ બનાવતા ગાચી બળી જાય પાપા તો બળી જાય ખાવું ઓલી ચેટલી બધી ચોકલેટો લાવ્યા હોય બધી તારો લઈ આવ્યો એક લઈ લે તારે બીજી સવારે ખાવાનું તાર કાકાનો બર્થડે હેપી બર્થડે કે કાલે કાલે કહે મને હેપી બર્થડે કહે આજે ખાવું આપણે ટેટી કાઢીએ કે એમ કહી દે કે એડવાન્સમાં હેપી બર્થડે કે હેપી બર્થડે કે તો બેન ખાવું અસુરી હોણી હ હા સાગર મનાવી હી ઓ બેજી જે આપણે પેલું લઈ લે તે ઘંટી પર બેસી ના બિહાર આવી કમ કંટી પર મેં દોણા હ દોણા પર ના બિહાર હા દાદી રૂમમાં લઈ લે દાદી બધો ખાઈ લે આટલી બધી લાડલી બાર તમારી બેસી ખાઈએ આપણે બાર આટલા દી દાદી ખાવી
ચંદા મમ્મા ये पाटली लेता है पाटली लेता हूँ पाटली कौन वागा पाटली लेता है सुना कौन बकाने खाता खाता नहीं जुआ खाइन पे जो है ना नका मुंह रेडी नहीं यार वो हाँ तो ना आती पासी ना आती ये करते हैं તો હા ને તે ઘરમાં કોણ ખજૂરો આવ્યો તો હજુ નીકળ્યો નહીં ભાભીની તિજોરી નીચે પી ગયું અલ્પેશભાઈને બોલાયા ને પ્રવીણભાઈ આવેલા ને બાજુવાળો આવેલો ને કેટલા બધા ભેગો થયેલો हाँ पाए हुए હા પણ ના નીકળ્યો ના જ નીકળ્યો મોટો દૈત હતો અડધી જ કટિંગ કરો મસ્ત ગળી ગળી हाँ वाला ટેટી ખાઈ રહ્યા ચોકલેટ ખાધી ને તો तो जाती नहीं તરત ધોઈ નાખ મેલી રહી ને એટલે તો ભાઈ હારી આવીને કયો હા दाल बंगा दो હો દવા લીધી તમે ફોન જોવો હશું ले तू वो के लिए गोड़ी लेता અને को आने देता तो गाइस जवर जी के बार कुत्ता रोटलो नाखवा અને કૂતરા ખોવા થઈ હ તે આપણે એક ગોળી લાયા છીએ દૂધમાં પલાળીને ખાવા નાખવાની છે તો દૂધમાં પલાળીને નાખી દઈએ એટલે એને ખોવા મટી જાય બહાર પડી આ સર આ બાજુ ટોકર નહીં મેલ તો આપણે કપડો ધોવાનો હું લેતા આવું દવા મિક્સ કરો થેલી દૂધમાં મિક્સ કરી દઈએ મેડિકલમાં લાવો દવા પેલા દોરિયાન પે આવી હતી ખબર હા પેલા દોરિયાન જેટલો ખોવાતી હા એના હારે નાખી મોટી એક આવો કેટલા પૈસા લે 20 રૂપિયાની એક આવો 15 દિવસે બે વખત પાઈ પડે તારામાં તે બીજી લાવી દેવાની કડીઓ લાવો કડી બીજી લાવો તે આજ 24 તો થઈ એ તો તમે મિક્સ કરશો એટલે થઈ જાવ હાથમાં અંદર જવા દેવાની જરૂર નહીં આ રોટલા નંખો એટલે કે ઓગળી જશે ઓગળી જાય ને તો જલ્દી પડે સમજો બહાર છે વાત જોઈ રહ્યો પેલો તો બાગ બાગ જ કરો દોર્યો કૂતરો બહાર લઈ જવા તેટલી ઘર પેલો નંખી દીધું હોય તો એના દૂધ છે ને કે કોઈ ટોકાનું નહીં દે રોટલો નાખી દે એટલે ખાઈ જાય ચોર છે તો કરે પણ બહાર જતી રહે પછી પેલો અના ખવાય હમ બીજો બધો ના
અને છેલ્લું ખવડાવવાનું બહાર. પણ એને ખોવા બધી મટી જાય નહીં કઈ એ બાલ આવી ગયા પહેલાં પૂજા બાલ નતા જીવ હમ. બે વખત ખોવાની ગોળી ખવડાવી તો મટી ગઈ. રાતના 11 વાગવા આવ્યા અને બધા ઊંઘી જોઈએ. અનમોલ સોના બધા ઊંઘી જોઈએ. ઊંઘી જઈએ અને આપણે આટલા પૂરો કરીએ તો બધા સપોર્ટ કરજો.